જોવાનો અવસર, પ્રભુને ઓળખવાનો અવસર. જ્યારે પ્રભુને ભક્તો સાથે વાત કરવાનું મન થાય ત્યારે ભક્તને કથામાં એને બેસાડી દે છે. આજે તારી સાથે કઈક વાત કર, એવો મંગલ અવસર એટલે શ્રીમદ ભાગવત સત્સંગ, જ્ઞાન ગંગા મહાપર્વ. મનને શુદ્ધ અને પવિત્ર આ સત્સંગ કરે છે. કુંઠિત વિચારોમાંથી જો મુક્તિ મેળવવી હોય તો સત્સંગમાં જઈને બેસી સરિતા જેવા નિર્મળ અને સદાય વહેતા વિચારો પ્રગટ કરીએ. ઉપસ્થિત શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરતા ભૂદેવ વૃંદ, સહકલાકાર વૃંદ, ડોક્ટર નિરાલીબેન સોની, સર્વે મહાનુભાવો, સુંદર સંચાલન કરતા અમારા કિશોરભાઈ ગૌદાણા, ઉપસ્થિત ગિરીશભાઈ મહેતા, દિવ્યેશભાઈ ખત્રી, નિશિતભાઈ પરીખ, મુકેશભાઈ, પ્રકાશભાઈ પરીખ, અમારા આત્મીય શિવદયભાઈ શાહ, જેમની ઉપર ભાગવત ભગવાનની કૃપા વરસી છે. અનેક જન્મોના પુણ્ય એક સાથે પ્રાપ્ત થયા હોય એવો આત્મીય પરિવાર મનોથી પરમ ભગવતી કૌશિકભાઈ ચોકસી, એમના બંને ચિરંજીવ વિરલભાઈ ચોકસી, ધવલભાઈ ચોકસી, બંને પુત્રવધુઓ, બાળકો, પરિવાર, સ્નેહી વૃંદ, આમંત્રિત મહેમાનો અને અમારા મણિનગરના પરમ ભાગ્યવાન વૈષ્ણવ વૃંદ. શ્રીમદ ભાગવતજીનું આ દિવ્ય દિવસ અનેક અનેક પુણ્યનો સંચય કરે છે. કથા શ્રવણ કરતા કરતા મનમાં જો કોઈ ઉત્તમ વિચાર બી આવે ને તો માનો તમારા દ્વારા કોઈ ઉત્તમ સેવા થવાની છે. આ સત્સંગ ઉત્તમ વિચારોનું દર્શન છે કે તમને ક્યાંક ઉત્તમ સેવા આપીને જાય છે. સંસારમાંથી સત્સંગ તરફ વળવાનો અવસર એટલે કથા. કેટલા લોકોને સાંભળ્યું છે કહેતા કે કથામાં જરૂર શું કરશું? જીવનને પરિવર્તન કરવાનો અવસર છે ભાઈ. કેટલા બધા શબ્દો અહીંયા હોય ને, એક શબ્દ પણ જીવનમાં ઉતરી જાય તો મનુષ્ય સુખી થાય છે. એટલે તો કહ્યું કે કથામાં બેસીએ તો ભગવાન તેવું નહીં માનવું, સારું જ્ઞાન મળી જાય, પ્રભુ લીલાના દર્શન થઈ જાય, મને જ્ઞાન મળી જાય, મને કઈ પ્રાપ્ત થઈ જાય. ના, એટલું માંગુ મને સારી સમજણ મળી જાય. ઉત્તમ સમજણ મનુષ્ય જીવનના દુઃખોથી દૂર કરીને સુખમાં પ્રવર્તિત કરે છે. કે સંજોગોનું દુઃખ આવ્યું છે ને દૂર થઈ જાય છે, પણ સ્વભાવનું દુઃખ ક્યારે દૂર થતું નથી. સંજોગ વિપરીત બને ને, સંજોગ તો મનુષ્ય જીવન છે. આટલા લાંબા જીવનમાં સમય ઘટનાઓ ઘટે અને ઘટનાઓનો સમૂહ એ મનુષ્ય જીવન છે, પણ સંજોગોનું દુઃખ ક્ષણમાં આવે છે ને સમય જતું પણ રહે છે. શોક કાયમ રહેતો નથી, જતો રહે છે અને જવા માટે જ આવે છે. એટલે સંજોગોના દુઃખ તો ક્ષણમાં દૂર થાય, પણ સ્વભાવનું દુઃખ હોય ને, વ્યક્તિ ખૂબ આનંદમાં બેઠો ને એવી વાત પ્રગટ કરી દે, ફરી દુઃખ ઉભા થઈ જાય. એટલે પ્રભુને વિનંતી કરી, પ્રભુ એવી કૃપા કરો કે મારા સ્વભાવના દુઃખો દૂર થઈ જાય. એવો સ્વભાવ બનાવો કે મને બધા જોડે ફાવે. ઘરે તો કથામાં બેઠા હો ને તમે જોડે આવજો, કે કેમ જોડે તમે બેઠા હો તો મને મજા આવે. એટલે કથામાં બાજુમાં કોણ બેઠું છે એમાં શું મજા આવે? સાંભળવા આવ્યા છો કે જોવા આવ્યા છો? કે ના બસ તમે હો સારું, કે બીજા જોડે નથી ફાવતું? ના ફાવે એવું, બધા જોડે ફાવવું જોઈએ. વૈષ્ણવ તો દરેક જોડે મિત્રતા કરી લે. આપણે મને ફાવે મને ન ફાવે ના વ્યવહારમાં પડીએ છે ને એટલે અટવાઈ જઈએ છીએ, એકલા પડી જઈએ. બહુ ફિક્સ ના બનાવશો માઇન્ડને. આપણે લોકો ચિત્તને મનને બહુ ફિક્સ બનાવી દઈએ, આની જોડે જ ફાવે એવું ના હોય, બધા જોડે ફાવે.
તમે વાર્તાલાપ કરી તો છો. બીજાને સમજવાના પ્રયત્ન કરીએ ને તો બધા જોડે ફાવે. પોતે શું છે એ સમજાવવા પ્રયત્ન કરીએ તો કોઈ જોડ ના ફાવે. સમજવા પ્રયત્ન કરવો પડતો હોય છે તો બધા જોડે ફાવી જાય. ના તમે આવો ને તો જ હું કથામાં આવીશ. એને ઊંઘ આવતો તમે તો આવો.